महादेव्याः कुक्षिरत्नं सद्यजीतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् ओम सयात्मस्वरूप परम ब्रह्म। વિષય તો એક જ ચાલે છે કે હું બીજાના મન જાણી શકું, એને અંતર્યામીપણું કહેવાય છે. એમાં પોતાના મનને પણ જાણી પણ શકે. ક્યારે? તો કે જ્યારે ઈચ્છા કરે ત્યારે. એમાંથી શું નવું આવવાનું છે અને જૂનું કેટલું ઘૂંટાવાનું છે, એ બધી વાત પોતાને પણ ખ્યાલ આવે અને બીજાના મનને પણ જાણી શકે. શાસ્ત્રોમાં એ જ્ઞાન મનોપર્ય જ્ઞાન કહેવામાં આવે છે, પણ પરમ કૃપાળુ દેવને એટલે કે શ્રીમદ રાજચંદ્રને એ જ્ઞાન સંબંધી પૂછવામાં આવ્યું ત્યારે એમને ચોખ્ખી ના પાડી કે નહીં, આ કાળમાં મનોપર્ય જ્ઞાન નથી. તો અમને મનોપર્ય જ્ઞાન નથી, પણ આત્માની વિશેષ શુદ્ધિના કોઈ કારણમાં અમે બીજાના મનની સ્થિતિને જાણી શકીએ છીએ. એ આત્માની અનંત શક્તિઓ છે. એ શક્તિના આધારે અમે સામેવાળાના મન જાણી શકીએ છીએ. આ વાત બહુ સ્પષ્ટ રીતે શ્રીમદે કહી છે. એટલે કોઈને પણ શાસ્ત્રની વાતો અને પરમ કૃપાળુ દેવની વાતોનું એકદમ ખ્યાલ આવે. તો કાલે આપણે જોયું અને જોતા આવ્યા છીએ. તો આજે એક વિશેષ આપણે એ અંતર્યામીપણું જેનાથી પ્રગટે છે એવું સત્ય, સત્ય નહીં, સત્ય, જેને પ્રવચન સારની અંદર એટલું બધું ગોલન થયું છે કે ગુરુદેવની આ આખી બુક્સ બહાર પડી છે. એને જે લગતા પ્રવચનો છે 99 ગાથાથી શરૂ થાય છે, ભૂલતા ન હોઈએ તો પ્રવચન સાર 99, 100, 101, 102, 103 1 સતને ગાયું છે. પ્રવચન સારની અંદર ભગવાન કુંદકુંદાચાર્ય તો લખ્યું છે, પણ ગુરુદેવે એને મન ભરીને માણ્યું પણ છે અને મન ભરીને કીધું પણ છે. યોગ્ય જીવ, પાત્ર જીવ માત્ર શ્રવણ ન કરતા અને બુદ્ધિના વિષયમાં લઈને એનું જ્ઞાનનું ક્ષયોક્ષમ ન વધારતા, જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન જેણે જેણે કર્યો એવા બેનશ્રી સોગાની અને બીજાએ કેટલા હશે, આપણને તો અત્યારે બેના નામ ખબર છે. તો એમણે અમૂલ્ય એવા આત્મરત્નને પ્રાપ્ત કર્યું છે. એટલે એની વાત આજે કરશું કે અંતર્યામીપણું માત્ર બીજા જીવોના ભાવ જાણવા માટે નહીં, પણ પોતાના ભાવને પણ વિશેષ વિસ્તારપૂર્વક સમજીને પ્રયોગમાં મૂકી શકાય, એ વાત આપણે આજે થોડોક વિચારપૂર્વક જોઈશું. એના પહેલા એક આપણને ખાસ જે સમજવાનું છે એની વાત કરશું. એક વાત આપને બધાને પૂછવી છે કે આપની ભીતર પણ એ સત્યની હાજરી છે ખરી? એવું શ્રદ્ધાન ગુણમાં પોતાને ક્ષયોક્ષમ શક્તિએ જેટલા અંશે પણ એ પ્રગટ હોય, સત પ્રગટ નહીં, એ સમજણ જેટલી પ્રગટ હોય, તો સત છે આપની પાસે? ચલો, જેની પાસે નથી એ જરી આંગળી ઊંચી કરે કે નહીં, મારી પાસે સત નથી. ભરતભાઈ કોઈ નહીં નીકળે, કેમ કે ખબર તો છે સત એટલે શું.
કેમ કે જો સતની બાદબાકી કરવામાં આવે તો બાકી બચ્યું શું? પછી તો આ ખોખું બચ્યું, જેની કોઈ કિંમત નથી. અને છતાં કેટલી કિંમત છે એ મને ખબર છે. કારણ કે એને જો હું સમજીને આત્મા અને એના પ્રયોગમાં મૂકું તો મને આ જ શરીર નાશવંત થઈ માટીમાં માટી મળે, મને ખૂબ એનો આનંદ હોય, ગમ ન હોય. જતી વખતે પણ ખુશી હોય, કેમ કે હવે આ નવું શરીર કોઈ દિવસ મળવાનું નથી, તો એનો આનંદ હોય. એટલે કે એનો અર્થ એ થયું કે જન્મ અને મરણથી હું નિવૃત્ત થયો છું. માટે સતને થોડુંક સમજવું જરૂરી છે. તો સતની હાજરી તો આપે કબૂલ કરી કે ના, સત છે સાહેબ, અમારી પાસે પણ સત છે. અમૃતચંદ્ર આચાર્ય વિસ્તાર કર્યો, કુંદકુંદ ભગવાને મૂળ શ્લોક મૂક્યા, અને ગુરુદેવે ખૂબ પ્રેમપૂર્વક જેટલું વેચી શકાય તેટલું વેચ્યું છે સતને. અને ઘણા ગ્રાહક પણ થયા હશે. હમણાં નહીં થાય તો પછી થયાયેલા હશે, એ દેખાશે. થોડુંક પ્રયોગમાં હશે તો પરિણામ કંઈક પછી દેખાય, થોડોક સમય લાગે. નહીંતર આવી વાણી આ પંચમ કાળની અંદર તીર્થંકરના યોગ જેવી એમના મુખેથી આવે નહીં. અને જો આવી છે તો નક્કી એના પાછળ કંઈક કારણ પણ છે કે એવા જીવો આ કાળમાં છે. એમાંના આપ પણ પધાર્યા છો રાજકોટથી ને પ્રભુ? હા, તો રાજકોટ તો ગુરુદેવનું પિયર હતું. સોનગઢ એક સાધના કેન્દ્ર હતું. ઉમરાળા એમનું જન્મ હતું. તો રાજકોટને એમણે પિયર ગળ્યું હતું. પિયર સમજાય ને? જ્યાં નાના નાની હોય ને એને પિયર કહેવાય. અને બહેનોને પૂછો પિયર તો એ માવિત્રો કહે. તો એક તો નક્કી થઈ કે સતની હાજરી તમારી પાસે છે. સત કહો આત્મા, પણ સતને જરા વિશેષણ વિશેષ આપશે એટલા માટે એને આત્મા ન કહેતા સત કહ્યો છે. એનું કારણ શું છે? મુખ્ય પછી કે છે આગળ કે જ્યારે તો સંસારપણે પરિણમે છે ત્યારે પણ આત્મા છે એમ કેવું જરી બેહુદું લાગે, પણ તે સમયે પણ સત તો છે એમ. તારી વિપરીત માન્યતાઓમાં પણ છે, વિપરીત પરિણતિમાં પણ છે, અને જ્ઞાનનું સંયોપસમ કંઈક વિપરીતપણે પરિણમતું હોય ત્યારે પણ સતની તો હાજરી છે. એટલે આત્મા માટે ન કહેવાય. એટલે અહીં જ્ઞાનીઓએ એને સતના શબ્દથી નવાજ્યો, જેથી એમને જે કહેવું છે તે કહી શકે. હવે એક વાત અમારે તમને એ કહેવી છે કે સત છે, સંપર્ક કેટલાને છે? એનો સંપર્ક કેટલાને છે? સતનો ભીતર સત છે તો ભીતર ઘણી વસ્તુઓ છે, એનું માને સંપર્ક તો હોય છે. જરી પેટમાં દુખે સંપર્ક છે, શરીરના કોઈ પણ ભાગમાં દુખે તો મને સંપર્ક છે. કેમ કે જળને ખબર નથી કે દર્દ ક્યાં છે. કેવા વાળો તો અસતપણે રહેલું સત જ છે. આ મારા કાકા થાય, આ મારા બાપા થાય, આ મારા નાના છે, એવું સંસારની અંદર જે સંબંધોની વણઝાર છે એને જાણનારો આત્મા નથી, પણ એને સત પણ અસતપણે રહ્યો એમ કહી શકાય. તો એ તો છે, એની હાજરી છે. તો સંપર્ક કેમ નહીં? એનો સંપર્ક કેમ નહીં? એ જે કાર્ય કરે છે એનો સંપર્ક છે. સમજો જરી શું કીધું? એ સત જેના સંપર્કમાં આવે છે અસત રહીને, તો એનો સંપર્ક છે. પણ સતનો સંપર્ક મેં હજી સાધી શક્યો. કારણ શું છે? એની શોધ જે કરે એને સતની પ્રાપ્તિ થાય. સત પાછળની દોટ મૂકે તો છે પોતાની પાસે, એ દોટ શા કામની? એની દોડ શા કામની? બીજી એક વાત, એના માટે શાસ્ત્ર ભણે તો શાસ્ત્રમાં સત નથી. સત કેમ પ્રાપ્ત થાય
એનું કર્તવ્ય શું છે, એની ફરજ શું છે, એ ક્યાં રહે છે, આવી બધી વાતો છે. પણ પ્રયોગમાં તો તારે તૈયારી કરવી પડશે. પ્રયોગ તારે એને જાણવા માટે કરવો પડશે. તો એનું સંપર્ક અનાદિકાળથી નથી થયો. મજા એ છે કે સત અસતપણે જ્યાં રહ્યું છે તો અસતનો મને પરિચય છે, એનો સંપર્ક છે. મજા જુઓ. દુઃખની વાત કહું કે સુખની વાત કહું, તમે કયો એમ કહું, સભાને પૂછીને કહું. અચ્છા, એની ખબર છે તોય દુઃખની વાત, એ ક્યાંક તો એ હાજરીમાં છે. અને મજા એ છે કે મને જાણ પણ કરે છે. સમજાય છે ને જરી આ વાત? પ્રભુ વિષય બહુ સુંદર છે, તારા ખપનું છે. કેમ કે તું જો સમજી શકી તો અસતમાં પણ સતનો પ્રકાર છે. સમયસારની અંદર ઘણી વખત ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે કે જ્ઞાનની અંદર પણ અજ્ઞાનના અંશો તો છે, એમ અજ્ઞાનના અંશોમાં પણ આત્મા છે. અને કૃપાળુદેવના વચનો લઈએ તો બહુ સુંદર છે. કૃપાળુદેવ લખે છે, સત એ કાંઈ દૂર નથી, પણ દૂર જીવને લાગે છે. છે નહીં દૂર, લાગે છે. કેવી રીતે? જો બે વાત છે. આપણે રસ્તે જતા હોઈએ ને આપણને ભુજ જોઈતું હોય ને હજી આપણે 60 કિલોમીટર દૂર હોઈએ. સમજજો જરી. એક ભાઈને રસ્તામાં પૂછ્યું તો કે ભાઈ, ભુજનો રસ્તો આજ છે? તો કે હા આજ છે, અને 60 માઇલ છે હજી. હે, 60 માઇલ છે? ઓહો, તો ઘણું છે, કિલોમીટર ઘણા થઈ જાય. અને એનાથી આગળ વળી પાછા 2 રસ્તા ફૂટતા હોય, ત્યાં વળી કોકને પૂછીએ કે ભાઈ ભુજનો રસ્તો બરોબર છે? તો કે આ રહ્યું, લ્યો ને, હવે 50 કિલોમીટર ઉપર તો છો. સમજો પ્રભુ, વાત એની ઈ છે. કારણમાં પણ ઈ જ છે, અને તમને બતાવવામાં આવે છે એ પણ રસ્તાનું મેજર તમને બતાવવામાં આવે. પણ કેનાર જે છે 50 હમણાં પહોંચ્યા તમે, બસ. હા, તો તમને ઓલું એ ભાઈએ કીધું 60 તો દૂર લાગ્યા હતા, અને તમને જ્યારે 50 કિલોમીટર, અરે આ રહ્યું એમ કેનારા ભાઈને તમે ખૂબ ધન્યવાદ આપો તો કે જો હવે તો પહોંચી આવ્યા. પ્રભુ સમજો, કાનજી સ્વામી એટલે ગુરુદેવનું આજ કેવું હતું, આ તો રહ્યો. પૂર્વાચાર્યોએ બહુ સ્પષ્ટ કરીને કહ્યું, છતાં પણ એને બહુ દૂર દેખાડ્યો. અને નિરાશા થાય એવી ક્રિયાઓના દાતા થયા. ગુરુદેવ કે છોડ ક્રિયાને અને એક જ ક્રિયા કર. સતને ઓળખવાની તૈયારી કરજો. અસત જણાય છે, સતમાંથી એનું રૂપાંતર થયું. જો અસત જણાય છે તો સત છે એની અંદર. મારે નવું કાંઈ કરવું નથી. હું સંપર્ક સાધી શકીશ એનો. આ ગુરુદેવ, આ કાળનો આ પુરુષ, એણે બહુ સ્પષ્ટ રીતે આ વાત કરી દીધી. લોકોને ખરેખર આમ ધર્મ જે અનાદિથી નહોતો સમજાતો, હવે સમજાણો. અરે શું છે પ્રભુ, તમને અંતર સમજાણું ભાઈ? રાજકોટ વાસીઓને પૂછીએ છીએ. અરે આ તો રહ્યું, એમ ગુરુદેવે કીધું. અરે તારી પાસે તો છે. અને લોકોએ એમ કહી દીધું, કાંઈ સહેલું છે? આમાં તો કેટલું બધું તારે ચાલવું પડે, અભ્યાસ કરવો પડે, તપ કરવું પડે. આત્માના શુદ્ધિ માટે સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરવું પડે. પછી મુનિપણું લેવું પડે. પછી ત્યાં સાધક થઈને 6, 7 ગુણસ્થાનકે તારે જવું પડે. પછી 8મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરવો પડે. અરે 10મા પછી બહુ સંભાળવું પડે. 11મામાં તું ન આવે.
એ ભગવાન, પાછો ઢીલો પડી જાઉં, 10માં ઘણો સમય રહી જાઉં તો કે બહુ ધીરજથી ચડીશ, ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય અને વળી પાછા નવેસરથી આ એકડા ઘૂંટવાના. ગુરુદેવે કહ્યું કે જેને આત્માની ભૂખ છે એ 11માને સ્પર્શ કરતો નથી, 10માંથી સીધા 12માં આવે. એને ચિંતા શેની છે? આ પુરુષે આ રણકો કર્યો, કાઠિયાવાડનો સિંહ. અને આ કાઠિયાવાડનો, કોને ખબર બંનેને કેમ ભેગું આવવું થયું, થોડાક આંતરે. પણ વાત સાચી છે, એમને એમ થયું કે ગાડું તો 2 બળદે ચાલે, 1 બળદે તો ચાલે નહીં. અને આત્માની ક્રિયા પણ 2 રીતે ચાલે, એક આત્મિકપણે અને આત્મિકની ક્રિયા એટલે કે જ્ઞાનપણે. એટલે કદાચ આ 2 પુરુષોનું અહીંયા આવવું થયું હોય, શક્ય છે. બંને એક જ કહ્યું, પણ શબ્દોની ધારા જુદી. પણ અમારે અહીંયા આજે એ કેવું છે, શબ્દોમાં મારે રમવું નથી, મારે તો રમવું છે ઓમકાર ધ્વનિના અંશોમાં, કે જે ધ્વનિને શબ્દ નથી એમ મારા હૃદયની અંદર પણ શબ્દો પહોંચતા નથી. ઘણી વખત ગુરુદેવ કહે છે કે શબ્દ તો જડ છે, તોય હજી હું એને પકડવા પ્રયત્ન કરું છું, હું ધ્વનિને પકડવા પ્રયત્ન કરતો નથી. એટલે તો હજી નવકારનું ગુજરાતી નથી થયું, હિન્દી નથી થયું. જેમ નવકાર છે તેમ જ રાખી છે. અને એ નવકારની ધૂન તમે જ્યારે સંગીતના સુરોમાં બોલો છો ત્યારે તમે ખરેખર એક અદ્ભુત પ્રક્રિયામાં, કે જેને કહેવામાં આવે કે આત્માની ક્રિયા, એમાં જોડાયેલા છો. એટલે અમારી અહીંયા વાત ચાલે છે ધ્વનિ. તમને જે શબ્દો કાર્ય નહીં કરે એ ધ્વનિ કાર્ય કરશે. માટે ધ્વનિને ઓળખો, અને ધ્વનિને ઓળખવું હોય તો સંગીતના પ્રિય થાવ. અને મોટી વાત, શાસ્ત્રમાં પ્રતિપાદન છે, સંસ્કૃત ભાષા ધ્વનિથી જ ખરેખર રચાયેલી છે. એના એક એક શબ્દની અંદર ધ્વનિ છે. એટલે આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતમાં હતી, આપણે જતી કરી દીધી. લોકો પોતાના દીકરાઓને પણ એવી ભાષામાં મૂકી દીધું છે કે જે ભાષાનું કોઈ મિનિંગ જ નથી. અને હવે પંડિતો, વ્યાખ્યાનકારો પણ એમ કહેવા માંડ્યા કે તમારા છોકરાને હવે ઇંગ્લિશનું જ્ઞાન છે તો અમે હવે ઇંગ્લિશમાં શાસ્ત્રોનું ટ્રાન્સલેશન કરશું. અમે કહ્યું શાસ્ત્રકારો ભૂલ્યા, પંડિતો ભૂલ્યા. એમણે એમ ન કેમ કીધું કે સંસ્કૃતના ક્લાસ ચાલુ કરો અને શીખવો તમારા બાળકને, તો સંસ્કૃતિ રહેશે, સંસ્કાર પણ રહેશે. અને જો સંસ્કાર રહેશે તો એક દિવસ બાળક તમારાથી સવાયો થઈને પોતાના આત્મિક પદાર્થોને સમજવાનો પ્રયત્ન કરી બીજા કે ત્રીજા કે કોઈ પણ ભવની અંદર, 5-8 ભવની અંદર, મહાવિદેહ ક્ષેત્રની અંદર જન્મ લેશે અને ત્યાંથી મુક્તિને વરસે. આ મા બાપના સંસ્કાર હોવા જોઈએ. અમે પાલડીમાં આવ્યા હતા, અમદાવાદ. ત્યાં બહેનોએ કીધું તો કે હવે સાહેબ આ મુશ્કેલી થઈ પડી છે, છોકરા બધા અમારા ઇંગ્લિશમાં જાય છે. મેં કીધું જાય છે નહીં, મૂક્યા છે તમે. મારે સાલા બહેનો કે વાત તો સાચી છે. આમ કેટલી બહેનો તું માથું ખંજવાળવા બેસી ગઈ. મેં કીધું નહીં, તમે મૂક્યા છે. એમને જવું નહોતું, એ તો બિચારા નિર્દોષ હોય, તમે જ્યાં મૂકો ત્યાં જાય. હા, પછી કદાચ સમાજ છે અત્યારે, દુનિયાનો જે વેપાર ચાલે છે એના ક્લાસ લેવડાવો, પણ મૂળ સંસ્કૃતિ છોડો નહીં. પણ હવે એ તો અહીંયા અમારી આ નાદ ક્યાં સુધી પહોંચે, દરવાજા સુધી માંડ પહોંચે. એટલે એ વાત જવા દો, આપણે આપણી વાત કરીએ જેટલા સમજ્યા છે એટલા. કૃપાળુદેવ લખે છે સત દૂર નથી, પણ દૂર છે જે
એ તમને વીંટળાઈ વળ્યું છે, જેનું નામ મોહ છે. હવે એનું જો અમને પ્રશ્ન કરવામાં તમને કહીએ તો મોહ સંસારમાં કેટલાને નથી. એક કોઈ આંગળી ઊંચી થાય તો પદ્મશ્રીનો એવોર્ડ આપવા માટે તૈયારી છે અમારી. પદ્મશ્રી. તો આ પરમ કૃપાળુ દેવ એટલે શ્રીમદ રાજચંદ્રના કહેલા વચનોને આપણે નમસ્કાર કરીએ અંતરકરણપૂર્વક. કૃપાળુદેવ લખે છે કે સત દૂર નથી. સત કેમ દૂર લાગે છે? તો કે મોહના કારણે દૂર લાગે છે. અત્યાર સુધી ગુરુદેવે સમ્યક દર્શન કેમ થાય તેની વર્ષા વરસાવી છે, મુશળધાર, ઝરમર નહીં, મુશળધાર. અને પરમ કૃપાળુ દેવે પણ સમ્યક દર્શનની વાત જ્યાં કરી છે ત્યાં પોતાનું હૃદય મુમુક્ષુને સોંપી દીધું છે. પોતાનું હૃદય કાઢીને બતાવી દીધું. એટલું બધું કરુણાનો સ્ત્રોત એમમાંથી વહ્યો છે. આપે અભ્યાસ તો કર્યો હશે. આપ રાજકોટના છો. અમે દર વર્ષે રાજકોટ તો આવીએ છીએ. તો એમ થાય કે રાજકોટ છે વવાણિયાના રાજ, પણ કોટ એમનું તમારી પાસે છે. જેને ઘણા ગજવા હોય કોટને, એ બધા ગજવામાંથી એક એક ગજવામાંથી શાસ્ત્ર નહીં, અનુભવની ગીતા કાઢતા ગયા. અનુભવની ગીતા. અને અનુભવની ગીતાનો ખરેખર એમણે એક પ્રભાવના જે કરી છે, પ્રકૃષ્ટ ભાવના, એનું નામ પ્રભાવના છે. પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે વસ્તુ હોય વિશ્વમાં એ આત્મા છે. પ્રભુએ તો એની પ્રભાવના કરી છે. મારા પ્રભુ, હું એમને મારા પ્રભુ કહું છું. આપને વાંધો તો નથી ને? હોય તો કેજો પ્રભુ, આપી દઈશું. હા, નરસિંહાને કોઈએ કીધું કે કૃષ્ણ તારો છે, તારો છે, તું કીધા ખરે છે. શું અમે પૈસા લઈ લીધા કૃષ્ણ ઉપરથી? એમ કે છે. તો એટલે હવે કૃષ્ણ અમારો નહીં. આપણે વ્યવહારમાં એમ આવે ને, તો કે દાદા મારા છે, દાદા મારા છે. દાદા કે બેટા આ મારો પોતરો છે ને, એણે પણ કંઈ પૈસા નથી લઈ લીધા હજી, હું એનો એ છું. ત્યારે ગામવાળાને નરસિંહ મહેતાએ એમ કહ્યું કે મારો તો છે, હું મારો એટલા માટે કહું છું, તમે મને મારો ગણ્યો છે ને, એટલા માટે કહું છું મારો છે. અમે એમ કહીએ છીએ કે કૃપાળુદેવ તમારા છે, ગુરુદેવ તમારા છે. જો તમે ગુરુદેવ તમારા છે એમ કહી દો કે નહીં ગુરુદેવ અમારા છે, તો તમારા કહેવા વાળા તમારાથી દૂર છે કે નજીક છે? ગુરુદેવ તમારા છે. પ્રભુ અનંતો ઉપકાર છે. આ પંચમ કાળની અંદર જોગ થયો છે. જો આ તક ગઈ તો સમજી લેજો ફરી તકની રાહ જોવી પડે એના કરતા બધું જ સમૂહ સૂત્રું છે. બધું જ સમૂહ સૂત્રું છે. અને ગુરુદેવે જે આપ્યું છે એમાં કોઈ એવી કડક ક્રિયા પણ નથી બતાવી કે તું મુનિ થાય તો તને સમ્યક દર્શન થાય. ગુરુદેવે તો ઉલટાનું એમ કહ્યું કે મુનિ ત્યારે થવાય કે જ્યારે સમ્યક દર્શન હોય. કેટલો ફેર! એક જ વાત જેની પલટીને કરી તો આખો બદલી ગયો ભાવ. શું કહ્યું? ગુરુદેવે એમ ન કહ્યું તું દીક્ષા લે તો તારું કલ્યાણ, જેમ બીજા આચાર્યો કે છે તેમ ન કહ્યું. ગુરુદેવે એમ કહ્યું કે જેને સમ્યક દર્શન હોય એને જ મુનિપણું હોય, બીજાને મુનિપણું હોય. આ વાત બાપુ ચોથા કાળમાં પ્રચલિત, એ તમને અહીંયા પંચમ કાળમાં કહેવામાં આવી છે. પ્રભુ એ પુરુષને જતો નહીં કરતા. અંતર ઠલવી દેજો એમની પાસે, બધી ભૂલોની કબૂલાત કરી દેજો. એમનું શરણું સ્વીકારવું હોય તો તમારા ભીતર જેટલા પણ દોષ થયા હોય એનું વિરેચન કરજો એમની પાસે અને ગુરુદેવ પાસે.
વિરેચન કરવું જરૂરી છે, કેમ કે વિરેચન નથી કરતા ત્યાં સુધી એ તીરો ભાવે રહ્યો છે. એક વખત વિરેચન કરી દેશો તો આવિર્ભાવ માટે તમારે કોઈ નવી પ્રવૃત્તિ કરવી પડે એમ છે નહીં. સમજાણી આ વાત? શું કહ્યું? તિરોભાવ એટલે ઢંકાયેલો આત્મા, અજ્ઞાનથી ઢંકાયેલો, અગર તો કહો કે ભૂલોથી ઢંકાયેલો, દોષથી ઢંકાયેલો. અને ખરેખર ઈ જ્યારે ખસે છે, સત્પુરુષોના ચરણે આપણા દોષોનું જ્યારે વિરેચન કરીએ છીએ ત્યારે બાકી જે બચે છે એ કોણ છે? એમ ભાઈ, કોણ છે? આત્મા. પછી એના માટે શું કરવું આપણને? અરે ભાઈ, એ તો મારી ચીજ છે, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. દોષ ગયા, સદોષપણે હતો, નિર્દોષ થયો, વસ્તુ મારી હતી તેમ મને જણાણી, પતી ગઈ. કેટલું સમ્યક દર્શન સહેલું છે ભાઈ. શું કે છે નવીનભાઈ? સમ્યક દર્શન સહેલું છે કે મોંઘું છે? અરે ગુરુદેવે તો કેટલા પ્રવચનો કર્યા. કૃપાળુદેવ એક લીટીની અંદર આ જ્ઞાનીઓ ગુરુદેવે ખૂબ પ્રવચન વિસ્તારપૂર્વક કર્યા. કેમ કે બુદ્ધિશાળી જીવોને તર્ક ઘણા થાય, પ્રશ્ન ઘણા થાય. કૃપાળુદેવ પાસે આવનારો મોટો વર્ગ બહુ ગામડિયા જેવો, એટલે એમણે ટૂંકું ટચ કહી દીધું. જ્યારે ગુરુદેવે વિસ્તારપૂર્વક કહેવું પડ્યું, કેમ કે લોકો બુદ્ધિશાળી હતા, ભણેલા ગણેલા હતા, એમને ઘણા બધા તર્ક થાય. એટલે જેવો સંઘ તે વિવાદ. આજે બેનું સમન્વય ચાલે છે, ગુરુદેવનું અને કૃપાળુદેવનું. અમે તો એક જ માનીએ છીએ, એક માનીને બેસાડ્યા છે અહીંયા, બંનેને સાથે બેસાડ્યા છે. એ બંને પડખા આપી દીધા, વચમાં અમે છીએ બધા. તો સંપર્ક સાધી શકાશે. પછી જરીક આગળ ચાલીએ. તમારું સત એક ઉત્તર આપજો અમને. નિર્વિઘ્ને પાર પડશે કે વિઘ્નને દૂર કરશો ત્યારે પાર પડશે? ઉતાવળ નહીં કરતા પ્રભુ. નિર્વિઘ્ને પાર પડશે કે દોષ જશે પછી પાર પડશે? સત્યનું જાણપણું. ચાલો એ પણ અમારે કેવું પડશે ભાઈ. બંને વાત એક જ છે. નિર્વિઘ્ને એટલે વિઘ્ન રહિત, સમજાણું? અને બીજી વાત શું કરી અમે? દોષ રહિત. બરોબર છે? તો દોષ રહિત, તો વિઘ્ન જે હતું એ ગયું કે રહ્યું? અને વિઘ્ન કોનું હતું? ઘરવાળાનું. રજા નહોતા આપતા મને સોનગઢ રહેવાની. ગુરુદેવ હતા ત્યારે. ભાઈ તો હશે, ગુરુદેવ હતા ત્યારે. કેમ કે ધોળા વાળવાળા બધા ત્યાં હાજર હતા, એમ નક્કી થઈ જાય. હવે તો ગુરુદેવ પાસે કેટલો સમય રહ્યા? ત્યાં હતા ત્યાં સુધી. વાહ, ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. તો અહીંયા વાત ચાલે છે નિર્દોષ દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ. જ્યારે નિર્દોષ દ્રષ્ટિ હતી ત્યારે ગુરુદેવ પાસે જતા ક્યારેક પણ તમારું હૃદય ભરાયું છે ખરું? ગુરુદેવને વંદન કરતી વખતે, કેમ કે તમે ત્યારે દોષ સહિત હતા, તો એનું વિરેચન કરવા માટે હું જ્યારે નજીક ગયો ત્યારે હૃદય ઉપર એટલો ભાર હતો કે એ અશ્રુ વાટે આંખોમાંથી ખરી પડ્યા ચરણો, અને એનાથી ગુરુદેવનું અભિષેક થયો હોય. સભા મૌન છે, મૌન જ હોવી જોઈએ, પણ એનો ઉત્તર અમારે નથી જોઈતો. આપ વિચારજો. કેમ કે જ્યારે સત્પુરુષોના ચરણે જીવ જાય છે
ત્યારે ભલે દોષોને લઈને જાય, નિર્વિઘ્ને ન હોય, વિઘ્ન સહિત જતો હોય, પણ જાય વંદન કરે ત્યારે તો કેટલાય દોષોનું વિરેચન ત્યારે થઈ ગયું હોય, તો વાત બને. સોગાનીજીને એક રાતમાં થઈ ગયો. વાત પ્રસિદ્ધ છે, ખોટી વાત છે, સાવ ખોટી વાત કરો છો તમે. એમણે એમ કહ્યું જ નથી કે મને એક રાતમાં થયું છે. એમણે એમ કહ્યું કે ઘણો કાળ વીત્યા પછી આવા પુરુષનો મને યોગ થયો છે કે જે પંચમ કાળમાં કોઈ વિશ્વની અજાયબી એટલે મને એમના દર્શનના યોગે, એ પુરુષના, મહાપુરુષોના કોઈ દર્શનનો યોગ મને વૈરાગ્યથી પૂરેપૂરો ભરી લીધો. વૈરાગ્ય માટે ઘણો જજુમ્યો, પણ વૈરાગ્ય જેવું જોઈએ તેવું મુલાયમ આવ્યું નહીં. અને ગુરુદેવને મળ્યા, દર્શન કર્યા, વંદન કર્યા, એમ થઈ ગયું કે ઓહો, સત તો અહીંયા છે, આ રહ્યું સત. અને એટલા ભરાઈ ગયા કે પછી એમને એકાંત જોતી હતી, માટે એમણે અગાસી ટેરેસ કબૂલ કર્યું કે બધાની વચમાં રેત. આપને તો ખબર છે કે સંસારીઓને તો લૂંટવાનું જ કામ છે. આપે ગુરુદેવનો ઘણો સમય લૂંટી લીધો. 3 વખત પ્રવચન તમે લીધા. તમે જઈને કોઈ દિવસ કીધું નહીં કે ગુરુદેવ બસ થઈ ગયું, અમારું તો પેટ તો ભરાઈ ગયું, અહીંયા સુધી ભરાઈ ગયું છે, હવે જગ્યા નથી. કોટ પહેરાવાના શરૂ કર્યા, શેરવાની કોટ, એ બધા ભરાઈ ગયા. ઘર મોટા લીધા સોનગઢમાં, એ ભરાઈ ગયા. પ્રભુ હવે અમને તમે થોડું કંઈક વિચારવાનો સમય આપો અને આપ થોડું નિરાંત પણ લ્યો. આપના અંતર સંશોધન માટે કંઈક સમય કાઢો. અમે કહીએ છીએ જો આવું સોનગઢ વાળાએ કર્યું હોત તો આ કાનજી સ્વામી, આ કાળનો સત્પુરુષ, કેવળ જ્ઞાનની નજીક બેઠો હોત. આટલું કહેવાની જરૂર હતી. દોષ નથી જોતો, આપની તૈયારીને વખાણું છું કે ખૂબ લીધું એમની પાસેથી. અને મોટી ઉંમરે પણ 89-90 વર્ષની ઉંમરે પણ તમને એમની પાસેથી કામ લેવાની ઉમ્મીદ જાગી. જરી દુઃખરૂપ ઘટના હતી. અમારી પાસે એક એવો પ્રસંગ બનેલો. કૃપાળુદેવ સાંજના 9 વાગે મોરબીમાં એક જગ્યાએ સત્સંગ માટે બેઠા. 10 થયા, 11 થયા, 12 થયા, 1 થયું, 2 થયું. ખૂબ વિનંતી કરી કૃપાળુદેવને. જે બેઠા હતા એ ભાઈઓએ, સાહેબ, સતત એમને જ બોલવાનું હોય, ચિંતન કરવાનું હોય, મનન કરવાનું હોય, અને લોકોને કરુણાથી જે કાંઈ આપવું હોય બધી જવાબદારી લઈને 1 વાગ્યો, 2 વાગ્યો, સાહેબ બસ કરો, સાહેબ બસ કરો. ત્યારે કૃપાળુદેવના વચનો આવ્યા કે આજે પ્રભુએ અમને અંતરમાં એવી રીતે દર્શન આપ્યા છે કે રાજચંદ્ર, આજે તારા માટે રાત નથી, આ રાત આવેલા માટે છે. મારી ચિંતા ન કરો, હું સ્વસ્થ છું. આવું ગુરુદેવ માટે જો થયું હોત તો ગુરુદેવ, અમે કહીએ છીએ, એ સ્થિતિએ તો પહોંચ્યા હોત. પછી આગળ તો અમારી પાસે કંઈ કહેવા માટે શબ્દો નથી. પ્રભુ, ગુરુદેવ હતા ત્યારે અમે ખૂબ નાના હતા. નાના હતા એટલે 40-45 ના હતા. એક વખત સોનગઢ આવેલા પણ. અને જ્યારે સોનગઢમાં ગુરુદેવનું પ્રવચન શરૂ થયું ત્યાર પછી અમે થોડીક વાર રહીને પહોંચ્યા. બહાર નીકળ્યા, અમારા ધર્મપત્નીને કીધું, 2 જણા જ હતા, પાલીતાણાથી આવ્યા હતા, સાંભળજો બરોબર. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવના પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત,
છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. આ કૃપાળુદેવના વચન છે, હાથનો અભ્યંતર પરિણામથી મળેલા. અને મેં કીધું આ જેટલા કૃપાળુદેવે કહેલા આત્મિક ગુણો એ બધા અમે આજે પહેલ વહેલા આ પુરુષમાં જોઈ લીધા. બધા ગુરુદેવમાં ભાડ્યા. અમે એકદમ ભાવ વિભોર થઈ ગયા, આંખો ભીની થઈ ગઈ, હૃદયમાં કોઈ જગ્યા હતી નહીં, સંપૂર્ણપણે એ ભરાઈ ગયા હતા. બે પુરુષ ભરાયા હતા એક હૃદયમાં. બે હૃદય હોય ને અમને, એક કઠોર હતું, એક નરમ હતું. પછી બંને એવા થઈ ગયા નરમ. બંનેમાં, એકમાં શ્રીમદ અને એકમાં ગુરુદેવ. દર્શન કરવાની ખૂબ ભાવના થઈ. ત્યારે ગુરુદેવની જરા અસ્વસ્થતા હતી અને તે જ સમયે કંઈક ઓલું દર્દ ડિટેચમેન્ટ થયેલું, એટલે અમને વંદન કરવા માટે ન મળ્યા. એ અવસર પછી અમે ગુરુદેવને કહીને ઘાટકોપરમાં લૂંટી લીધો. આપને ખ્યાલ છે, ઘાટકોપરમાં લૂંટી લીધો અમે. પણ આપને ખરું કહીએ છીએ, શું કહીએ પ્રભુ, અમારી વાત કરતા અમને એમ લાગે કે નહીં, કરવી તો ન જોઈએ. પોતાની વાત પોતાના મુખે આવે યોગ્ય તો નથી પ્રભુ. પણ આ જે શબ્દો આવ્યા કૃપાળુદેવનું આખું આ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, અમને ખ્યાલ છે, અમને એક ભાઈએ કીધેલું ઘાટકોપરમાં, જેનું નામ ભૂપતભાઈ હશો, આપ બધા જાણતા હશો, અત્યારે રાજકોટ રહેશે, ભૂપતભાઈ શાહ. પહેલા બોમ્બે રહેતા હતા. તો એમની જોડે અમારો અવારનવાર સત્સંગ થાય. તો એમણે એક વખત અમને સહેજે વાત કરી હતી કે આવા જીવો ગુરુદેવ પાસે ઘણા આવતા કે જેનું હૃદય એકદમ ભરાઈ ગયું હોય. તેમાં મોટે ભાગે બ્રહ્મચારી બહેનો હોય છે, એમનો નંબર આવે છે. મેં કીધું તમે એમ કેમ અત્યારે વાત કરો છો? અમે અટક્યા નહીં. મેં કીધું તમે કેમ વાત કરો છો? મેં કીધું આ વાત કરો છો તમે ત્યારે ભરાઈ ગયા છો. વાત સાચી છે. ધ્રુસકે રડી પડ્યા. સત્સંગમાં બેઠા હતા અમે બધા ઘાટકોપર મંદિરની અંદર. આવું જો ક્યારે કોઈકને પણ જો થયું હોય સોનગઢમાં, તો અમે કહીએ છીએ અહીંયા લાવજો ને અમારી પાસે. અમે ભલે હવે એ કદાચ આંસુ ન હોય તો એને કહેશું તું પાણી છાંટ આંખ ઉપર અને તારા એ બિંદુ અમે ધરીશું હાથમાં. ધન ભાગ્ય પ્રભુ, ધન ભાગ્ય એના. આનું નામ ગુરુ પ્રત્યેની સમર્પણતા છે, અર્પણતા છે. સર્વાંગે જ્યારે ગુરુદેવને બધું જ આપી દઈએ છીએ ત્યારે ગુરુ તમને સમ્યક દર્શન રૂપી રત્નત્રયનું દાન કરે છે. જ્યારે કંઈક લેવું હોય ત્યારે વિશેષ આપવું પડે, એમને એમ કોઈ આપતું નથી. અને ગુરુદેવને આપવું શું પ્રભુ? શું આપવું ગુરુદેવને? માત્ર હૃદય આપવું છે. અને એ હૃદય પણ જેવું તમારી પાસે છે તેવું, પણ જ્યારે તમને પાછું આવશે એ ચોખ્ખું નિર્મળ થઈને તમને પાછું મળશે. આટલી ખાતરી અમે આપીએ છીએ તમને. હવે તો એ વસ્તુ તમારાથી બની શકે એમ નથી, પણ એનો ચોક્કસ વારે ઘડીએ સ્મૃતિમાં લઈને તમારી આંખમાંથી બે આંસુ પાડજો. એ પુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપજો. આવું જ્યાં પણ થયું હોય, કોઈ પણ ગુરુ પ્રત્યે આટલો આદર અને સન્માન થયો હોય, આપ સર્વે વતી અમારા વંદન છે પ્રભુ. એને સર્વે પ્રતિ વંદન છે. આ ગુરુ શિષ્યનો વ્યવહાર ખરેખર વંદનીય છે, પૂજનીય છે. આપણે સતમાં આગળ ચાલશું. આ બધું સત જ કહેવામાં આવે છે, બીજું શું છે પ્રભુ? આ સત જ છે. હવે એક વસ્તુ તમે કહો, તમે સતને જાણવા ઈચ્છો છો કે માણવા ઈચ્છો છો? સત કહો આત્માના અંશો. સત કહો આત્મા. કેવો આત્મા? સતમાં કેવો આત્મા? મેલ રહિત, ચોખ્ખો, નિર્મલ, એવો સ્ફટિક જેવો.
તો તમે એને જાણવા માંગો છો કે માણવા માંગો છો? જાણશો તો ઘણા શાસ્ત્રો છે એને જાણવા માટે, અને ગુરુદેવના 8000 પ્રવચન છે. કદાચ આ ઉંમરે હાથમાં લઉં તો આયુ પૂરું થઈ જાય, વાત રહી જાય. પણ ગુરુદેવને હૃદય સરખો હું ચાપી અને એમની આંખ સાથે આંખ મિલાવીને બેસી જાઉં તો કદાચ મારું કામ પણ થઈ જાય. તો હવે આપ સતને જાણવા ઈચ્છો છો કે માણવા ઈચ્છો છો? આપ વિચારજો ને પછી જવાબ મારે નથી જોઈતો, અમારે તો નથી જોઈતો સત. જવાબ તમારા માટે, પ્રશ્ન અમારો, જવાબ તમારો. અને એ પણ કોઈને કહેવા માટે નહીં, એ પ્રોપર્ટી તમારી. અમે એમના ઉપરથી હાથ લઈ લીધું, બસ. અમે એના માલિક નહીં. આપ્યું છે અમે, તો પણ અમે માલિકી ભાવ નહીં કરીએ. તમારા માટે જાણવા માટે આ પ્રયત્ન છે કે માણવું છે એના માટે પ્રયત્ન છે. અને જાણવું તો હવે કેટલું જાણવું, ટૂંકું કહી દીધું અમે તો, કે જ્યાં વિભાવ અને વિકારની ક્રિયાથી તું છૂટો થયો એ બધો વોસીરાવી દીધો. તે આપણી ભાષામાં કહીએ તો પ્રતિક્રમણની ભાષામાં એને વોસીરાવી દીધો. આત્મા ચોખ્ખો થવામાં પછી મારે શું પ્રયત્ન કરવો? ચોખ્ખો છે, બસ માત્ર એના ઉપર જે આવરણો છે, શુભના અને અશુભના આવરણોને પણ ભેદ જવા દો. શુદ્ધ જ જોઈએ એવો ભેદ પણ ના કરો. માત્ર મલિનતાથી એ દૂર થયો કે નહીં, અને જો ન થયો હોય તો કૃપાળુ દેવના હે પ્રભુના દોહરામાંથી એક દોહરો, હું તો દોષ અનંતનો પ્રભુ ભાજન છું કરુણા. બાપુ, આપની કરુણાનો હું ખરેખર અભિલાષી છું. એમ ગુરુદેવને કોઈએ કહ્યું હોય તો કે ગુરુદેવ, આ બધું ક્ષયોપશમનું મારે કાંઈ કામ નથી. આપનો કરુણાનો એક હાથ મારા મસ્તક પર આવી જાય પ્રભુ, મારું કાર્ય થઈ જાય. ભાઈ શું કહું છું? અને એ પણ હૃદયની ભીનાશ માત્ર નહીં, આખું બદન ભીનું થઈ જાય. એ રીતે કોઈએ પણ ગુરુદેવ પાસે પ્રત્યક્ષ ગુરુદેવ હતા, હજી ગઈકાલ સુધી હતા. કૃપાળુ દેવને તો જરા વધુ સમય થઈ ગયો, જ્યારે ગુરુદેવ તો હજી હતા, હમણાં હતા. અને બીજી એક વાત અમે તો ઘણી વખત સભામાં કરી છે. અમે બેનશ્રીને મળવા ગયા. બેનશ્રીને તો બધી બહેનો આવીને બેસી ગઈ, થોડાક ભાઈઓ પણ આવ્યા. પછી બેનશ્રીને એમ હતું કે બીજા બધાને એમ હતું કે સાહેબ આવ્યા છે ને કંઈક એમને પ્રશ્ન કરશે તો ચલો કંઈક શ્રવણ કરવાનું મળશે, કંઈક લાભ મળશે. તો બેન તો પૂછે નહીં કે કંઈ પૂછવું હોય તો પૂછો. પણ ગુલાબબેન બાજુમાં બેઠા હતા. એમણે કહ્યું ગુલાબબેનને કે કંઈ પૂછવું છે તમારે? મેં કીધું પૂછવું છે, પણ બધાની ગેરહાજરીમાં, એક બેનની હાજરીમાં પૂછવું છે. ભાઈ, શું નામ તમારું? હિતેનભાઈ? જીતેનભાઈ ખારા? ઓકે. ઓલા મુકુંદ ખારાના ફેમિલીમાં? જી. તો ગુલાબબેને ઈશારો કર્યો બધા ભાઈઓને બહેનોને, અને અમે બેનશ્રીને એક જ પ્રશ્ન પણ નહીં, એક વિનંતી કરી. પ્રશ્ન શું લઈ જઈએ જ્ઞાની પાસે ભાઈ? અરે, ઉત્તરનું આખું આ પોટલું છે જ્ઞાની. નખ તે શીખ બધું કે છે એમની પાસે, જે એમને કેવું છે તે આપણે ન સમજી શકીએ એ આપણી ભૂલ છે. પ્રશ્ન શું કરવા?
ક્ષયોપશમની શક્તિવાળાને પ્રશ્ન કરાય, જ્ઞાનીઓને પ્રશ્ન ન કરાય, એમનું નિરીક્ષણ કરાય. સમજાય છે ભાઈ મુકુંદભાઈ? જ્ઞાનીઓનું તો નિરીક્ષણ કરાય, નખશીક નિરીક્ષણ કરાય, એક એક અંગ એનું નિરીક્ષણ હોય. અને ખાસ કરીને માત્ર વદન, એમાંથી નીતરતો જે ભાવ, એને પકડો પ્રભુ, પ્રશ્ન ન હોય. પણ હવે લોકોને પ્રશ્ન જોઈતા હતા તો આખી પ્રશ્નાવલીની વાત ચાલી, અને બેનશ્રી તો નરમ, તમે પૂછો તો જવાબ તો આપે. એવો અવિનય તમારી સાથે તો ન કરે કે જેણે ભગવાન સાથે નથી કર્યો ત્યાં એ વિનય કર્યો છે, તો તમે ભગવાન હતા તમારી જોડે કેમ અવિનય કરે? એટલે બેનને કેવું પડ્યું. અમે બધા ઉઠી ગયા ત્યારે વાત અમારી કરવી છે, નાના પાડતા પણ અમારી વાત કરવી છે. આ હોશિયારી જોઈ. અમે બેનશ્રીને એટલું જ પૂછ્યું, પ્રભુ આપે ગુરુદેવને ઓળખ્યા કેવી રીતે? અમે એમનો ઉત્તર જે બેનશ્રીના મુખે આવ્યો છે એ તમને નહીં કહીએ, તમે ઇંતેજારી નહીં રાખતા. તમે અમારી પાસે આવશો પાત્ર થઈને તો કદાચ એ ઉત્તર આવી જાય, અમે આપશું નહીં. આવી જાય જુદી વાત છે, તમારી યોગ્યતાએ. બેનશ્રીએ જે ઉત્તર આપ્યો, આ પંચમ કાળની અપેક્ષાએ જો કહું તો એ ઉત્તર મહાવિદે ક્ષેત્રનો હતો. બસ આટલી જ વાત. ઉત્તર આપ્યો, અમે શ્રવણ કરી લીધું, વાત પૂરી થઈ ગઈ. અમારા બે વચ્ચે વાત પૂરી થઈ ગઈ. તમને કહેશું તમારે શ્રવણ કરવું હોય તો, પણ તમારી પાત્રતા લઈને આવશો તો અમને ચોક્કસ અમે એ વાત કરશું. વાત સાચી છે ભાઈ, બધું આવી ગયું એમાં. આ એકમાં તમે ઓળખ્યા કેવી રીતે ગુરુદેવને? આપે બધાએ ઓળખ્યા છે. સોનગઢમાં રહેનારા, રાજકોટમાં રહેનારા, કારણ કે રાજકોટ તો ગુરુદેવનું પ્રિય સિટી. વધુમાં વધુ જો ગમતું હોય તો એમને રાજકોટ ગમતું હતું. હું ભૂલતો ન હોઉં તો રાજકોટ ગમતું હતું. ભરતભાઈ, આ બધું જ્ઞાનીઓની કોઈ ભૂમિ અને એમની કોઈ વાતો, એમનું આચરણ કોઈક જુદું હોય છે પ્રભુ. આપણે સંસારીઓ એમની જોડે વાતો કરીએ, પ્રશ્નો કરીએ, પ્રભુ શું ફાયદો? પ્રશ્ન ઉદ્ભવે ભીતરથી તો કરાય, શાસ્ત્રમાંથી શોધીને એના ભાઈ અમને તો એ અયોગ્ય લાગ્યું. આખી પ્રણાલિકા અમે કીધું જીતુભાઈને પણ, અને અમારે જીતુભાઈ છે ત્યાં વજુભાઈના દીકરા, એ જીતુભાઈ છે, એમને કીધું તું. મેં કીધું જીતુભાઈ આ પદ્ધતિ બિલકુલ ખોટી છે. તમે શું મેળવવા ઈચ્છો છો? બેનશ્રીને તમે પ્રશ્ન કરી, એ ઉત્તર આપે, એમાંથી તમે મેળવવા શું ઈચ્છો છો? તો કે સમ્યક દર્શન. મેં કીધું સમ્યક દર્શન તો બેનની નજીક જતા તમારા આખા શરીરની અંદર જે ધ્રુજારી આવે છે ને, સ્પંદનો જાગે છે ને, ત્યાં જુઓ ને, ત્યાં જાઓ ને. જીતુભાઈને કીધું તું, વજુભાઈના દીકરા. આપ ઓળખતા હશો બધા. સત્ય શું છે? માં શું કરે છે બાળકને તમે જુઓ. કેવી રીતે માં ઓળખી લે છે બાળકને. સરખે સરખા તમે 2 દિવસ જન્મેલા બાળકની તમે લાઈન લગાડો હોસ્પિટલમાં, 100 બાળક મૂકી દો, પ્રત્યેક માં પોતાના બાળક પાસે જઈને એને ઉપાડશે. શું છે એ? સરખા લાગે 2 દિવસના તો બાળકો. સમજાય છે ને આ વાત? 2 દિવસનું બાળક ઓળખવું કઠણ છે, માં ઓળખી લે છે. કેમ ઓળખે છે? તો કે દીકરાથી શબ્દ નથી દીકરા પાસે, પણ એની પાસે પણ એક માને બોલાવાનો ધ્વનિ છે, અને માની પાસે એ ધ્વનિને ઝીલવાની શક્તિ છે.
એનાથી આ ઓળખાય છે. એમ ગુરુ અને શિષ્યનો સંબંધ આ રીતે સિદ્ધ થાય છે. શિષ્ય લાંબો હોય, દૂર હોય, પણ એના મનમાં ચાલતા કોઈ પણ પ્રકારના સંદેહો, શંકા, એનું ઉત્તર એને ભરતભાઈ અમેરિકા સુધી પહોંચી જાય તો વાત જવા દો, માવિદે ક્ષેત્ર સુધી એના ઉત્તર પહોંચે. અને માવિદેમાં પૂછાયેલા ઉત્તરના જવાબ અહીંયા બેનશ્રીએ બધા ખુલ્લા પાડ્યા છે. કેટલું કહી દીધું માવિદે ક્ષેત્રની વાતો જ્ઞાન વૈભવની અંદર. એમ આ પ્રભુએ અંતર્યામીપણું કરીને લોકોની ભીતર, હૃદયની ભીતર જઈને એમણે જે આપ્યું છે કાઠિયાવાડના લોકોને, કોઈ અદ્ભુત છે પ્રભુ. ભાગ્ય છે આપણા. અમે તો નથી કાઠિયાવાડના, અમે તો કચ્છના છીએ, પણ અહીંયાથી કૃપાળુદેવ ગયા છે 4 વખત. એની આ રજકણો આ ભૂમિ ઉપર પડી છે, માટે અહીંયા આજે આ સાધના કેન્દ્ર ઊભું છે. આ એમને એમ નથી, કોઈ જમીન પસંદ નથી કરી. અમે અહીંયા અમારા પ્રભુ અમને લઈ આવ્યા છે. અમે જમીન પસંદ નથી કરી, અમે ભૂમિ પસંદ નથી કરી કે નહીં અહીંયા ચલો ઠીક છે આ બધું બરોબર છે. નહીં, ઉજ્જળ રણ હતું અહીંયા, રણ. પણ નહીં, પ્રભુનું પાપા પગલીએ પગલીએ આવવું અમારું અહીંયા થયું ને પ્રભુએ અંદરથી અવાજ આપ્યો, અહીં જ, બીજે નહીં, મારે અહીંથી આગળ નથી જવું. બધું મળે છે ઉત્તર ભાઈ. આ સત શું છે? સતને રણકાર સતનો મળ્યા વગર રહે નહીં. અને જો ન મળે, તમારી પાસે સત ખુલ્લું હોય અને એનો રણકાર સતનો તમારી પાસે જો ન આવે તો સમજી લેજો કે તમારી પાસે સત હજી બહાર આવ્યું નથી, ભીતર હજી ડચકા ખાય છે. પાણીમાં ડૂબતો માણસ જેમ ડચકા ખાય તેમ ડચકા ખાય છે. તો હવે અમારું જવાબ તમે શોધજો. સતને જાણવા ઈચ્છો છો કે સતને માણવા ઈચ્છો છો? જો માણવા ઈચ્છા કરતા હો તો પ્રયોગમાં રહો, અને જાણવાની ઈચ્છા હોય તો જ્ઞાનના ક્ષયોપસમમાં રહો, શબ્દોમાં રમો. અને ગુરુદેવ કહે છે, શાસ્ત્રો પોકારીને કહે છે કે શબ્દની અંદર કોઈ તાકાત નથી, માટે શ્રવણ કરવાનું થોડોક સમય છોડી એકાંતમાં રહી અને પ્રયોગમાં જોડાઓ. ભીતર તમારું નિરંતર ઉઠતું આત્માના ધ્વનિને જાણવાનો પ્રયત્ન કરો. ભાઈ મુકુંદભાઈના ભાઈ મુકુંદભાઈ ખારા, પધારેલા સર્વ રાજકોટ વાળાને કહું છું, છોડો આ બહુ શ્રવણ કર્યું. શ્રવણથી જ્ઞાનની ક્ષયોપસમ શક્તિ હણાય તો છે, પણ ક્ષયોપસમ શક્તિ પણ જે છે ને એની પણ કેટલીક મર્યાદા હવે બધી પાર કરી ગયા છો આપ. એટલી તો અમને ખબર છે. નહીં, હવે નહીં. હવે ગુરુદેવના વચનોને સંગીતના ઢાલમાં ઉતારી એને પકડવા પ્રયત્ન કરો. માત્ર ગુરુદેવના વચનો, અને એ પણ જેટલા સાદા સરળ હોય તમે સમજી શકો. કોઈ ક્ષયોપસમની અંદરમાં આંટી હોય એ છોડી અને સાદા સીધા શબ્દો. અમે જેમ કીધું કે ગંદકી જ્યાં પડી છે ત્યાં ઉઠાવી લીધા પછી એને સફાઈ માટે શું કરવું? શું કરવું? ગંદકી ઉપડી ગઈ પછી શું કરવું? તો કે ચોખ્ખું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એમ અહીં અનંતકાળની આજે પડી છે, અંદરમાં મેલ પડ્યો છે, એને એક વખત ગુરુની આજ્ઞાથી બહાર કાઢી નાખો. બાકી બચશે એ તમારું છે. તમારું તો છે, પણ તમે જ છો. એમાં તમે છો. અને એવું કદી બન્યું છે કે તમે કદી ખોવાઈ ગયા છો? હા ભાઈ, ખોવાયા છો તમે કદી? અને ક્યારે એમ કીધું છે ઘરવાળાને તો કે હારું થયું હું ઘરે પહોંચ્યો, હું તો ખોવાઈ ગયો હતો? ઘરવાળા કે આપણા મહેશ અહીંયા આવતો, તારા બાપા શું કહે છે?
કે હું ખોવાઈ ગયો તો ને આ બધું શું છે કે જરાક સાંજના જોજે, ટાઈમ લેજે જરા. કોનો? ભાઈ ઓલે આપણે સદગુરુનો નહીં, ભગવાન. તો હું હવે માણવા ઈચ્છું છું, સતને હું માણવા ઈચ્છું છું. માણવા ઈચ્છું છું તો મારે સૌથી પહેલી શરત એ છે કે મારે મૌન રહેવું જોઈએ. મૌન રહેવું જોઈએ બે રીતે. મોઢાથી તો મૌન, પણ કાનથી એ મૌન. હવે અહીંયા પણ મૌન. કોઈનું શ્રવણ કરવું નથી. મારી ભીતર ઉઠતા જે પ્રશ્નો, તેનું સમાધાન ભરતભાઈ હું મારી પાસેથી લઈશ. બીજાના શ્રવણની મારે હવે જરૂર નથી. બહુ સાંભળ્યું, બહુ સાંભળ્યું. તમને એમ લાગે છે કે એનાથી તમને ફાયદો થયો છે? કેટલે સુધી પહોંચ્યા છો તમે? હું પૂછું છું તમને. ખારાજી, તમારે મીઠાજી કરીને અમને અહીંયાથી મોકલવા છે. બિલકુલ નહીં. હવે ભીતરથી જ્ઞાનના જે તરંગો ઉઠે છે એને પકડવા માટેનો પ્રયત્ન કરો, એકાંત ગ્રહણ કરો, અને કોઈ પણ વિચારોને આવવા ન દો. અને વિચારોને આવવા માટે જે જગ્યા છે તેને કાયમ માટે બંધ કરવી હોય તો અમારી પાસે એક પ્રયોગ છે. ચોક્કસ તમારા બધા વિચારોના ટોળાને એ લઈ લેશે, તમને વિચાર રહિત કરી દેશે. પછી રહેશે તમારી પાસે માત્ર ધ્વનિ કે આત્મામાંથી શું ભાવ ઊભો થયો એને જાણવાની ક્રિયા સિવાય તમારી પાસે બીજું કાંઈ નહીં હોય. અને એ જ સત હશે અને એ જ સતને પ્રાપ્ત કરાવશે. તમને ઈચ્છા થાય તો કેજો, પ્રયોગ પૂછો તો કે અમારા વિચારો તો બહુ આવે છે, હવે એને શાંત કેવી રીતે કરવા? તો છે આપણી પાસે કિમિયો. એટલે અમારી પાસે છે મીન્સ યોગમાં છે. યોગ ક્રિયાનો એક પ્રકાર તમને બતાવશો. જરૂર હોય તો કહેજો. તમને લાગે કે ના હવે આ બધું કરવું છે, હવે શ્રવણ નથી કરવું, હવે ચિંતન મનનમાં રહેવું છે, અને આત્માથી આવતો જે ધ્વનિ એને મારે સાંભળવો છે, અને એની સાથે હું વાત કરીશ. ઠીક છે? સમય પૂરો થઈ ગયો. 1 કલાક થઈ ગયું પ્રભુ. એટલે એક વાત કહીને વિરામ લઈએ. તમે જ્યાં સુધી સતને જાણવા માટે પ્રયત્નશીલ છો તો સતને જાણવું સહેલું છે, અને એ સતને વિશે જાણવું અઘરું છે. જરી એક શબ્દમાં આખો ભાવ બદલાય. સતને જાણવું સહેલું છે, પણ સતને વિશે જાણવું અઘરું છે. એટલે એનો અર્થ મારે સમીરને જાણવું સહેલું છે, પણ સમીરના વિશે જાણવું અઘરું છે. હું સમીરને જાણું છું, કોનો દીકરો છે, કોનો પતિ છે, કોનો બાપ છે, આ બધી ખબર છે મને. એ સમીરના વિશે જાણ્યું, સમીર વિશે જાણ્યું, સમીર માટે. પછી સમીરના વિશે જાણવું હોય તો તારી સાથે બેસવું પડે. તારા ભીતર આવતા જે વિચારો, તારું જે વર્તન, તારો જે વ્યવહાર, એને જાણવા માટે મને થોડોક વખત લાગશે. એમ સતને જાણવું હશે તો થોડોક સમય લાગશે, કેમ કે સતને વિશે જાણવું છે, સત નથી જાણવું. ભરતભાઈ સમજાણું ને બરોબર? તો આ વાત આપણે છેલ્લી કહી અને પૂરું કરીએ છીએ.